हेलो विद्यार्थी मित्रों, केम छो? मारी यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। आज अपने लेब टेक्निशियन ની પંચાયતમાં જે ભરતી પડી વિદ્યાર્થી મિત્રોનો 2022 નું પેપર જોવાનો પ્રયત્ન કરશું। એના દ્વારા અત્યારે 2026 માં ભરતી પડી વિદ્યાર્થી મિત્રો, તો તેમાં હેલ્પફુલ બને કે કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો, અને કેવું 2022 માં પૂછાયેલું હતું લેબ ટેક્નિશિયન ની એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો। તો આપણે અત્યારે એ બેચમાં આપણે અત્યારે કેવું પૂછાઈ શકે તો આપણે જોવાનો પ્રયત્ન કરી કે ટેકનિકલની દ્રષ્ટિએ હોય કે ગુજરાતીની દ્રષ્ટિએ હોય, ઇંગ્લિશની દ્રષ્ટિએ હોય કે જનરલ નોલેજના દ્રષ્ટિએ હોય, કરંટના દ્રષ્ટિએ હોય કે રીઝનિંગ હોય કે ગણિત હોય, કેવા પ્રશ્નો પૂછાણા હતા તો આપણને અત્યારે હેલ્પફુલ બની રહે વિદ્યાર્થી મિત્રો। તો આપણે જોઈએ, શરૂઆત કરીએ આપણે 1 થી 50 તો આપણે એક ભાગ બનાવી નાખ્યો તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોનો। હવે આજથી 50 થી 51 પ્રશ્નોથી શરૂઆત કરશું વિદ્યાર્થી મિત્રો, બરોબર। તો જોઈએ કે ધ થર્મોસાઇટોપેનિયા રેફર્સ ટુ, તો શું આવે? લો પ્લેટલેટ કાઉન્ટ ઇન બ્લડ ને થર્મોસાઇટોપેનિયા કહેવામાં આવે છે। થર્મોસાઇટોપેનિયા કોને? લો પ્લેટલેટ કાઉન્ટ ઇન બ્લડ। વિદ્યાર્થી મિત્રો શબ્દકોશ મુજબ સાચો ક્રમ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ અનુવાદ, અનુવૃત્તિ, અનુશ્રુત અને અનુષ્ટુપ, ઓપ્શન ડી સાચો હોય। કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? પેલા અનુ તો બધામાં સેમ છે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે વ થી જોવાનું રહેશે। તો કકાવાળી ક્રમ પ્રમાણે વ પહેલા આવે, શ્ર પછી આવે। તો વ જોઈએ તો વ પછી આવે બે વ વાળા છે, વાદ અને વૃત્તિ। તો વામાં વ પછી શું આવે? વા કિનેથી જોડાયેલો? વ પ્લસ આથી જોડાયેલો, તો વા તો પેલા વાદ આવશે, વ પછી ર આવે, ર તો વૃત્તિ વાળું પછી આવે। પછી શ્રુતમાં આવે શરણાઈનો સ પહેલા આવે વિદ્યાર્થી મિત્રો, અને ષટકોનો સ પછી આવે, તો અનુશ્રુત પછી આવશે, અનુષ્ટુપ પછી આવશે। તો ઓપ્શન ડી એનો જવાબ સાચો રહેશે વિદ્યાર્થી મિત્રો। હવે 53મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઇન કેસ ઓફ ડિલે ઇન ટેસ્ટિંગ ઓર ટ્રાન્સપોર્ટ ઓફ સીરમ સેમ્પલ ઇઝ એક્સપેક્ટેડ ટુ બી ધ 3 થી 4 ડે ફોર ઇન્વેસ્ટિગેશન અ કેસ ઓફ અનનોન ફીવર ધ સીરમ શુડ બી સ્ટોરેજ એટ, તો શું આવે? રેફ્રિજરેટરમાં 4 થી 8 સેલ્સિયસ એને સ્ટોરેજ કરવામાં આવે છે। ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સરદાર સરોવર જે સૌથી મોટું કૃત્રિમ સરોવર એટલે કે માનવે બનાવેલું અને નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલું એટલે કે સરદાર સરોવર ડેમ। 55 ફોલોવિંગ ઇઝ પ્રિફર્ડ કન્ટેનર ફોર કલેક્શન ઓફ CSF ફોર ગ્લુકોઝ મેઝરમેન્ટ, તો શું આવે? ઓપ્શન ડી જવાબ આવે, ટ્યુબ કન્ટેનિંગ ફ્લોરાઇડ ઓક્ઝેલેટ। શું જવાબ આવશે? ઓપ્શન ડી જવાબ સાચો। CS ગ્લુકોઝ મેઝરમેન્ટ કેનેથી થાય છે? તો ઓપ્શન ડી ટ્યુબ કન્ટેનિંગ ફ્લોરાઇડ ઓક્ઝેલેટથી। વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન પૂછી ગયો, ગુજરાતી વ્યાકરણની દ્રષ્ટિમાં શબ્દકોશ પ્રમાણે ગોઠવો, તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી અબોલ, આબરૂ, આભ, ઈસુ, ઉચ્છીનું, ઉદય, ઉનું અને ઓરસિયો। કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? તો જુઓ, પેલા અ વાળો આવે તો પેલા અ આવે, પછી અબોલનું અ પછી આ આવશે, આબરૂ, આબરૂ વાર ને આ બે આ વાળા છે, તો આ પછી બ જોવાનું, બ પહેલા આવે પછી ભ આવે, તો આબરૂ પહેલા આવશે પછી આભ આવશે। હવે આખો ઈસુ અને ઉચ્ચીનું, ઈસુ તો ઈસુ બીજો એક હે જ નહીં, ઈસુ આવશે, ઉવારા બે, ઉચ્ચીનું ઉદય, તો પછીનો જોવાનો છ પહેલા આવશે પછી દ આવશે એટલે ઉચ્ચીનું પછી ઉદય આવશે, આખો ઉ આવશે, ઊનું પછી આવે, અને ઓરસિયો છેલ્લે આવે, ઓ છેલ્લે આવે। વિચ ઓફ ધ ફોલોવિંગ સાઇટ કેન બી યુઝડ ફોર કેપલરી બ્લડ કલેક્શન? વિદ્યાર્થી મિત્રો તો આનો ઓપ્શન જવાબ આવશે ત્રણે, ટીપ ઓફ ફિંગર, હિયર ઓફ ફૂટ ઇન ઇન્ફેક્ટ અને ઇલોબ, આ ત્રણે જવાબ આવશે। એલોબ એટલે આ ત્રણે જવાબ આવશે કેપલરી બ્લડ કલેક્શન માટે। જૂનાગઢમાં આવેલા ગિરનાર પર્વતની તળેટીમાં નાગા બાવાનું સરઘસ ક્યારે નીકળે છે? વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, શિવરાત્રિનો મેળો ભરાય તાણે જૂનાગઢના ગિરનારની પર્વતમાં નાગા બાવાનું સરઘસ નીકળે છે। શિવરાત્રિનો મેળો કાણે ભરાય વિદ્યાર્થી મિત્રો? મહાવદ તેરસ, યાદ રાખજો। જમજીરનો ધોધ ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલો હોય? તો ગીર સોમનાથ, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જમજીરનો ધોધ। NS1 એન્ટીજન ડિટેક્શન ટેસ્ટ ફોર્મ પેશન્ટ સીરમ ઇઝ યુઝડ ટુ ડાયગ્નોસ, તો શું વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી આવશે,
dengue viral infection. Bleach solution used for domestic purpose contains which chemical disignificate? એટલે શું આવે? ઓપ્શન એ કેલ્શિયમ હાઇપોક્લોરાઇટ. શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે. લો MCH એટલે મેઇન સેલ હિમોગ્લોબિન ઇઝ ફાઉન્ડ. તો શું આવે? ઓપ્શન બી જવાબ આવે આયર્ન ડેફિશિયન્સી એનિમિયા. આયર્ન ડેફિશિયન્સી એનિમિયા આવશે, જવાબ આવશે લો MCH મેઇન સેલ હિમોગ્લોબિન ઇઝ ફાઉન્ડ. કેમાં હોય? આયર્ન ડેફિશિયન્સી એનિમિયા. 63મો પ્રશ્ન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, માઇક્રોસ્કોપ એગ્લ્યુમિનેશન ટેસ્ટ MAT ઇઝ યુઝડ ડાયગ્નોઝ. તો શું આવશે? ઓપ્શન ડી લેપ્ટોસ્પિરોસિસ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? આનો જવાબ ઓપ્શન ડી લેપ્ટોસ્પિરોસિસ જવાબ આવશે. ઓપ્શન 64મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, વિચ ઓફ ધ ફોલોવિંગ બેક્ટેરિયા આર સ્પોર બ્રિંગ. તો શું આવશે? આનો ઓપ્શન ડી જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ક્લોસ્ટ્રિડિયમ ટીટાની. શું જવાબ આવશે? ક્લોસ્ટ્રિડિયમ ટીટાની. હવે આપણે ઇંગ્લિશનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા યુ નો હુ ઇઝ ખાલી જગ્યા ગર્લ્સ સિટિંગ ધેર. તો આમાં પેલું વર્તમાનકાળનું વાક્ય તો વિદ્યાર્થી મિત્રો યુ પછી V1 હે, તો એનો જવાબ આવશે ડુ. ડુ યુ નો. પછી એક ગર્લ્સ માટે આખો શબ્દ ઉપયોગ થયો કે જેને, હુ એટલે કે જેને, ઇઝ ધ ગર્લ્સ સિટિંગ ધેર. એટલે ઓપ્શન ડી જવાબ આનો સાચો રહેશે. વાક્યમાં અધોરેખિત એટલે લીટી કરેલો કૃદંત જણાવો. ગુરુએ કહ્યું છે કે તારે નિયમિત લખવું. લખવું એટલે કે વિદ્યાર્થ કૃદંત થાય છે. શટલકોકથી કઈ રમત રમવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? શટલકોકથી બેડમિન્ટન. એક સ્પોર્ટનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછાઈ ગયો છે. ફોર પ્રિવેન્શન ઓફ ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન ધ ડોનર્સ બ્લડ શુડ બી સ્ક્રીનેડ ફોર. તો શું આવે? હેપેટાઇટિસ બી વાયરસ HBV. ધ સ્ટેન યુઝડ ફોર પ્રિફાઇલ બ્લડ સિમિલર એક્ઝામિનેશન ઇઝ. તો શું આવે? લેશમાન સ્ટેન આવશે જવાબ આનો. 70મો વિદ્યાર્થી મિત્રો એક રિઝનિંગનો પ્રશ્ન, ખૂબ મસ્તકનો પ્રશ્ન આગળ આપણે જોઈ લીધું તો સોનાનો ને બધાનો પૂછાનો હતો, રેતીનો લોખંડનો, એવો જ આ પ્રશ્ન છે. સભ્યથી શું બને વિદ્યાર્થી મિત્રો? પરિવાર બને. પરિવાર ભેગો થાય તો શું બને? સમુદાય બને વિદ્યાર્થી મિત્રો. સમુદાય જ્યારે આખો ભેગો થાય ત્યારે વિસ્તાર બને, અને વિસ્તાર જ્યારે આખો ભેગો થાય ત્યારે એક દેશ બને છે વિદ્યાર્થી મિત્રો. તો આનો તર્કસંગત એક રિઝનિંગનો પ્રશ્ન છે, આનો જવાબ આવશે ઓપ્શન ડી. ફોલોવિંગ આર મોસ્કીટો બોર્ન એક્સપેક્ટ. એટલે શું કહે કે નીચેના ઓપ્શનમાં આપ્યા છે વિદ્યાર્થી મિત્રો, તેમાંથી મચ્છરથી ન થતો રોગ જણાવો. તો આવશે ટાઇફોઇડ. મચ્છરથી રોગ નથી થતો વિદ્યાર્થી મિત્રો, તે ગંદા પાણીથી થતો રોગ ટાઇફોઇડ છે. તો મચ્છરથી થતો રોગ શું આવે? ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા. તેને રોગ મચ્છરથી થાય છે વિદ્યાર્થી મિત્રો. બંદૂકમાંથી સનન કરતીકને ગોળી છૂટી. એટલે આમાં હું જવાબ આવશે છનન. એક અવાજ નીકળ્યો એટલે રવાનુંકારી શબ્દ છે. ચરણ કમળ એટલે કે સમાસ ઓળખાવો. 74મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, સમાસ ઓળખાવો ચરણ કમળ. તો ચરણ રૂપી કમળ એટલે કર્મધારય વિદ્યાર્થી મિત્રો સમાસ કહેવાય. જો તમે એનો દ્વિગુ સમાસ હોય તો સંખ્યા દર્શાવતો સમૂહનો ભાવ હોય, સંખ્યાનો સમૂહનો, એટલે દ્વિગુ સમાસ કહેવામાં આવે છે. જ્યારે તત્પુરુષ સમાસ હોય તો વિભક્તિ હોય અંદર. અને મધ્યમ પદ લભી સમાસ હોય તો વિદ્યાર્થી મિત્રો શબ્દ છૂટો પડે એટલે લોપ જોવા મળે શબ્દ. જેમ કે ઘોડા વડે ચાલતી ગાડી, ઘોડા ગાડી, બળદ ગાડી, એ બધા મધ્યમ પદ લોપી સમાસ છે. એન્ટીબોડીઝ કેરિંગ પ્રોડ્યુસિંગ સેલ આર. એટલે કે એન્ટીબોડી ક્યાં ઉત્પન્ન થાય છે? તો વિદ્યાર્થી મિત્રો પ્લાઝ્મા સેલમાં ઉત્પન્ન થાય છે એન્ટીબોડીઝ. બ્રિલિયન્ટ ક્રિસ્ટાઇલ બ્લુ ઓર ન્યૂ મિથાઇલ બ્લુ આર ધ સ્ટેન યુઝડ ફોર કાઉન્ટિંગ. તો શું આ વિદ્યાર્થી મિત્રો? રેટિક્યુલોક્લોસાઇટ. શું જવાબ આવશે? ઓપ્શન બી. ડ્રાફ્ટિંગ મોટિલિટી ઇઝ કેરેક્ટરિસ્ટિક ઓફ વિબ્રો ક્લોરેરી. શું જવાબ આવશે? વિબ્રો ક્લોરી. વિચ સ્ટેન ઇઝ યુઝડ ફોર ડેમોન્સ્ટ્રેશન ઓફ બેક્ટેરિયા કોઝિંગ ડિપ્થેરિયા. વિદ્યાર્થી મિત્રો આલ્બર્ટ સ્ટેન ઉપયોગ થાય છે ડિપ્થેરિયા માટે. આલ્બર્ટ સ્ટેન યાદ રાખજો. એક સામાન્ય વિજ્ઞાનનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછી ગયો હોય
કે નીચેના પૈકી કયો રેડિયો એક્ટિવ આઇસોટોપ કેન્સરની સારવારમાં ઉપયોગ છે? તે કોબાલ્ટ 60. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કોબાલ્ટ 60 કેના માટે ઉપયોગી છે? તો કેન્સરની સારવાર માટે. બ્રોમોક્રેસોલ ગ્રીન BCG બાઇન્ડિંગ મેથડ ઇઝ રિકમેન્ડેડ એઝ અ મેન્યુઅલી ટેકનિક ફોર મેજરિંગ. તો શું આવશે? સીરમ આલ્બ્યુમિન. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન બી, સીરમ આલ્બ્યુમિન. ભારત સરકાર દ્વારા પબ્લિક સેક્ટર બેંકોને સુધારા માટે જાહેર કરેલ એજન્ડાનું નામ શું વિદ્યાર્થી મિત્રો? તો SA4 અને SA2, EASC4 અને EASC2 બંને જવાબ આવશે, બી અને ડી. વિદ્યાર્થી મિત્રો કરંટનો પ્રશ્ન છે. એક પ્રશ્ન કરંટની દ્રષ્ટિએ છે વિદ્યાર્થી મિત્રો. એપ્રોક્સિમેટ સાઇઝ ઓફ કોરોના વાયરસ. કોરોના વાયરસની સાઇઝ કેટલી હતી? તો 50 થી 140 નેનોમીટર, એટલે 50 થી 140ની વચ્ચેની નેનોમીટર, એટલે કે 10⁻9 મીટર જેટલી હતી. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે કોમર્શિયલ પાયલોટ તાલીમ યોજના અંતર્ગત કેટલી લોન મળવા પાત્ર છે? તો વિદ્યાર્થી મિત્રો ઓબીસીઓ માટે જે કોમર્શિયલ પાયલોટની તાલીમ કરવી હોય તો સરકારીને લોન આપે છે, તો 25 લાખ રૂપિયાની લોન મળવા પાત્ર. વિદ્યાર્થી મિત્રો એ યોજનાની દ્રષ્ટિએ ખૂબ આઈએમપી છે. વિદ્યાર્થી મિત્રો ભારતમાં કટોકટી ક્યારે લાદવામાં આવી હતી? વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ભારતમાં કટોકટી ક્યારે લાદવામાં આવી હતી? 1975. રાષ્ટ્રીય કટોકટીની વાત થાય છે. ઇન્દિરા ગાંધીની સરકાર હતી, એટલે કે વડાપ્રધાન તને કોણ હતું? ઇન્દિરા ગાંધી હતું. વિદ્યાર્થી મિત્રો એક્સપ્લેન ઓફ ગ્રામ નેગેટિવ કોકી એટલે શું? ગ્રામ નેગેટિવ કોકી કોણ છે? નીચેનામાંથી નેસેરિયા ગોનોરિયોઈ. શું આવશે? નેસેરિયા ગોનોરેઈ. વિચ ઓફ ફોલોવિંગ પિક્ચર ઓફ પેરિફેરલ સિમિલર ઇઝ અગેન્સ્ટ ધ ડાયગ્નોસિસ ઓફ P. વિવેક્સ. શું જવાબ આવશે? 3 રિંગ પ્રેઝન્ટ ઇન 1 RBC. 3 રિંગ અંદર જોવા મળે પ્રેઝન્ટ RBCમાં, તો P. વિવેક્સ કહેવામાં આવે છે ડાયગ્નોસિસને. આ પ્રશ્ન મારી દ્રષ્ટિએ સ્પોર્ટમાં ખૂબ અઘરો છે કે કઈ રમતમાં સૌથી મોટો રમવાનો વિસ્તાર એટલે મેદાન સૌથી મોટું હોય છે? નીચે આપેલા 4 રમતો આપી વિદ્યાર્થી મિત્રો, તેમાં કઈ રમતમાં મેદાન સૌથી મોટું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો હોકી, ફૂટબોલ, પોલો કે બાસ્કેટબોલ? આમાં પોલો આવશે વિદ્યાર્થી મિત્રો, કે પોલોમાં મેદાન સૌથી મોટું હોય છે. વિદ્યાર્થી મિત્રો ધમાલ નૃત્ય માટે કઈ જાતિ જાણીતી છે? તો સીધી જાતિ. સીધીનું ધમાલ નૃત્ય. વિદ્યાર્થી મિત્રો એક સાંસ્કૃતિક કલ્ચરના, ગુજરાતના કલ્ચરને લગતે આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ધ લાર્જેસ્ટ ઇન્ટેસ્ટિનલ નેમાટોડિડ મે બી ફાઉન્ડ ઇન સ્ટૂલ ઇઝ. તો શું આવે? રાઉન્ડ વર્મ. શું આવે વિદ્યાર્થી મિત્રો? રાઉન્ડ વર્મ. વિચ ઓફ ફોલોવિંગ ડિસીઝ મે બી ટ્રાન્સમિટેડ બાય કન્ઝ્યુમ્શન ઓફ કન્ટામિનેટ ફૂડ ઓન વોટર એટલે કે ખોરાક અને પાણીની ના લીધે કયો રોગ થાય છે? તો આવશે ટાઇફોઇડ, હિપેટાઇટિસ A વાયરસ ઇન્ફેક્શન અને પોલોમાઇટિસ. આ ત્રણેય રોગ પાણી અને ફૂડના લીધે થાય છે. જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો કાવ્ય કોનું છે? કરશનદાસ માણેક. વિદ્યાર્થી મિત્રો પ્રાર્થના છે કરશનદાસ માણેકની. જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો. ધ સર્લોલોજિકલ ટેસ્ટ યુઝ ટુ ડાયગ્નોસિસ રિયોમેટિક ફીવર. તો ASO ટાઇટ્રેશન ટેસ્ટ. શું આવશે? ASO ટાઇટ્રેશન ટેસ્ટ. હવે વિરુદ્ધાર્થી શબ્દ જોવો કે વૈયક્ત એટલે શું આવે? સામુદાયિક. ઓલું એકલું, આ બધું સમૂહ વિરોધી શબ્દ થયો ને. હાલમાં માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા સ્ટેચ્યુઝ ઓફ ઇક્વાલિટીનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો આ સમયે કરંટનો પ્રશ્ન હતો. હૈદરાબાદ જિલ્લામાં કરવામાં આવ્યું હતું. ધ સુટેબલ ટ્રાન્સપોર્ટ મીડિયમ ફોર કલેક્શન ઓફ સ્ટૂલ સ્પેસિમેન ફોર લેબોરેટરી ડાયગ્નોસિસ ઓફ સસ્પેક્ટેડ કેસ ઓફ બેસિલરી ડાયસેન્ટરી ઇઝ. તો શું આવે જવાબ? ઓપ્શન સચેસ બફ્રેડ ગ્લાયસ્ટ્રોલ સ્લાઇન. શું આવે જવાબ? ઓપ્શન ડી. આ બે પ્રશ્નો વંચાતા નથી વિદ્યાર્થી મિત્રો.
આપણે તમને 2 પ્રશ્નો હરખુરથી જ્યાં મળે મને કન્ટેન્ટ તો તમને પછી પ્રોવાઈડ કરી દઈશ. 98માં જોઈએ, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યનું રાજીનામું કોણ મંજૂર કરે છે વિદ્યાર્થી મિત્રો? તો સરપંચ. યાદ રાખજો કે સરપંચ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યનું રાજીનામું રજૂ કરે છે. પંચાયતના 3-4 પ્રશ્નો. ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ રિકમેન્ડેડ સ્ટર્નેલાઇઝેશન ટેમ્પરેચર એન્ડ ટાઈમ ઓફ ઓટોક્લેવ? ઓટોક્લેવનું ટાઈમ અને ટેમ્પરેચર સ્ટર્નેલાઇઝેશન તમે શું હોવું જોઈએ? તો 121 સેલ્સિયસ અને 15 મિનિટ. 100મો રણજીતરામ સુવર્ણચંદ્રક કયા ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ માટે અપાય છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સાહિત્ય ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ માટે રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ આપવામાં આવે છે. એ ગુજરાતમાં સાહિત્યમાં સારું યોગદાન હોય તેને આ એવોર્ડ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 50 પ્રશ્નો જોયા. બીજા 50 પ્રશ્નો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પ્રીવિયસ યરનું 2022નું પેપર પૂરું કરશું, લેબ ટેકનિશિયનનું. 50 પ્રશ્નો જોઈએ કે વિદ્યાર્થી મિત્રો જે પરીક્ષામાં હવે 2026માં જે ગુજરાત પંચાયતમાં જે જાહેર થઈ છે તો તેમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે એ આપણે જોઈ લીધા કે આવા હવે બની શકીએ કે સ્પોર્ટના કેવા પૂછાણા, કે પંચાયતમાં કેવા પૂછાણા, કે વિદ્યાર્થી મિત્રો ટેકનિકલમાં કેવા પૂછાય પરીક્ષામાં. તો હવે કેવા પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો તમને અંદાજ આવી જશે કે 2022માં આવા પૂછાણા તો અત્યારે આવા બની શકે પ્રશ્નો. કરંટમાં ક્યાંથી બન્યા, યોજનામાં ક્યાંથી બન્યા, બરાબર. આ તો જે વિદ્યાર્થી મિત્રો લેબ ટેકનિશિયનની તૈયારી કરતા હોય એને ખાસ મોકલજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. તમને મારો વિડીયો ગમતો તો લાઇક અને સબસ્ક્રાઇબ કરજો વિદ્યાર્થી મિત્રો. સજેશન આપજો તમને વિડીયો કેવો લાગ્યો, બરાબર, તો મને મજા આવે, બરાબર. નવા વિડીયો બનાવતો રહું, બરાબર. ત્રીજો ભાગ આપણે નેક્સ્ટ જોઈએ, નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. જય હિન્દ, જય ભારત. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.